भगवान ने मालूम किया निकाल व्यवस्थित शक्ति करे नक्की नो पेला आ मन वचन कायाना प्रत्येक संयोगનો નિકાલ વ્યવસ્થિત શક્તિ કરે છે બોલો પેલા मन वचन कायाना प्रत्येक संयोगોનો નિકાલ વ્યવસ્થિત શક્તિ કરે છે એમાં હું સંભાવ મારો એ મારો પુરુષાર્થ છે નિકાલ કરવામાં મારો પુરુષાર્થ નથી એ પરિણામ છે નિકાલ કરવાનો મારો ભાવ છે સંભાવ એને નિકાલ વ્યવસ્થિત શક્તિ કરે સંભાવ આપણો પુરુષાર્થ છે નિકાલ નહીં ગોળ ગોળ પછી આવું કેમ ચાલે અભિપ્રાય છે શું છે એ અભિપ્રાયને આધારે નિર્દોષ દેખાતું નથી તો આપણે અભિપ્રાયને રિલેટિવ મૂકવાનું રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે શું છે રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે અને રિલેટિવ વ્યૂ પોઈન્ટથી એના મન વચન કાયા વ્યવસ્થિતની આદત છે પણ અભિપ્રાયને કારણે એના મન વચન કાયામાં હું કરતા જોઉં છું એટલે મને દોષ દેખાય છે એ મારી પાછલા જ્ઞાનનું પરિણામ છે પણ આજનું જ્ઞાન શું કહે છે કે એના મનોજન કાયા ફોર છે ને એટલે એના મનોજન કાયા નિર્દોષ છે અને અંદર શુદ્ધાત્મા ભલે પેલું પાછલું જ્ઞાન આપણે આવે છે એનો વાંધો નથી એ આવશે પણ આપણને આજે જ્ઞાન મળ્યું છે ને એનો ઉપયોગ નહીં કરવાનો પેલું જ્ઞાન ભલે આપણે બધું બતાવે અભિપ્રાયના આધારે એ આપણે મંજૂર છે એનું પણ એનું પરિણામ છે એટલે આવવાનું છે પણ આપણો પુરુષાર્થ છે કે નહીં સાથે પુરુષાર્થ નથી તાવ આવે પરિણામ છે કે પુરુષાર્થ છે અને વ્યવહારમાં દવા લેવી પણ કે ના તાવ કેમ આવ્યો મારો પ્રશ્ન જે છે હું દવા નહીં લઉં પણ દવા એના કામ માટે છે તાવને કાઢવા માટે દવા લેવાની છે તાવ આવ્યો કેમ કે તાવનું પરિણામ છે એ મને કોઈ દોષિત દેખાય છે કોઈ પરિણામ છે પણ આજના ધર્મનો પુરુષાર્થ કરીશ દોષિત દેખાવું પરિણામ છે ખ્યાલ આવ્યું ને પણ દોષિત દેખ્યા કરીએ એ પુરુષાર્થ એ પ્રમાણ છે આપણે ઓન ધ સ્પોટ દોષિત દેખાવું એ પરિણામ છે પણ દોષિત દેખાયા કરવું એ પ્રમાણ છે એટલે કે આપણે જ્ઞાનનો ઉપયોગ કર્યો છે છતાં પણ ઉપયોગ કર્યો એના કાકાને જેમ તાવ આવ્યો દવા લીધે પણ ખાધી તાવ વધ્યો અમારા દાખલા નથી ફી કહેતા બધા આપતાવાળામાં નથી બોલતો હું જેટલું અમારા જીવનમાં અનુભવમાંથી પસાર થયા છે એ દાખલા આપું છું એટલી કોપી નથી કરતો એટલે તમને લોકોને એક્ઝેક્ટ ફીલ થાય છે ખ્યાલ આવ્યો જે રીતે હું પાસ થઈ રહ્યો છું ખ્યાલ આવ્યું ને એવું ને એવું જેમ છે તેમ તમને કહું છું જે લેવલ છે પણ એની માટે શું કરવું પડે પાછલી જે સ્મૃતિઓ હોય ને એ બધાથી મને નિર્દોષ રહ્યા કરવું પડે ના હવે તારે જોવું ક્યાં વાંધો છે આપણને પેલું જુએ તો સારું છે દેખાવાનું છે કે એને આમ કર્યું એટલે આમ થયું એ પાછલા ઓલા પરથી આગળનું આવે એટલે પાછલાથી છુપાઈ જવું પડે ને આપણે કાલ વાત નથી કરી એક દાખલો આપ્યો કે એક્શન રિપેર ખબર છે નથી ક્યારે એક્શન રિપેર દાખલો આપ્યો સવારે બોલેલા અત્યારે પાછું બોલે બોલે બોલી શકે તો પછી સત્તા ક્યાં એમની પાસે કોઈ પણ વ્યક્તિ દાખલો આપો કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની મનોરંજન કાયની સ્વતંત્ર શક્તિ છે ખરી તો કયા આધાર બોલે છે વ્યવસ્થિત છે બધા પોસ્ટમેન છે આ નથી વાત કરી પોસ્ટમેન દોષિત કે નહીં દોષ બધે તાળો મળે છે ના મળતો હોય તો બરાબર ચલો આપણે તમે કાલે આજે કીધું આજે આવું કહો છો ને આજે એવું છે ગમે તે દાખલો તમે તાળો મળતો તમે
એક કે કોન્ટ્રાડિક્ટ એક વસ્તુ જોવા નહીં મળે. પણ એક સ્ટેપમાં છેલ્લે ટીચરે તાળો મેળવી આપો પણ સ્ટુડન્ટ્સને ઘણી વાર તરત અટકતો હોય ને એટલા માટે આપણે કઈ પ્રશ્ન પૂછો, કોઈ ના સમજાય તો પ્રશ્ન પૂછવાનો છે કે આ એક વાસ્તવિક પ્રશ્ન એ પૂછાય છે કે તમે એક્શન રિપ્લે કરવાનું કહો છો તો નથી થતું, પણ દોષિત ક્યારે દેખાય છે કે એની સામે એક્શન રિપ્લે જ થયા કરતું હોય. એટલે દાખલો મેં ફાઇલ નંબર 2 ને કોઈ રીતે જોયું સમજી ગયો કે આ કામ આ નથી થતું. હવે એ જ એક્શન રિપ્લે ડેઈલી થયા કરતું હોય તો પછી એ દોષિત દેખાય જ ને. એટલે કે અભિપ્રાય પડી જાય છે. થાય છે અભિપ્રાય તો મારો છે. સાંભળો મારી વાત તો સાંભળો. તમે બીડી પીતા હોય ને તો એક જ દિવસ નથી પીતા, રોજ પીઓ. એક જ દિવસ પીઓ. બોલતા નથી હવે. હું પીતો નથી એટલે નથી કહેતો, પણ આ દાખલો આપો કોઈ પણ તમે એટલે નોટ યુ એક્ઝામ્પલ ની વાત કરો. ત્યારે કયું કોઈ બળી ખાતો એક જ દિવસ ખાય છે, એ કેમ જતી નથી? તા કેમ જાય એવું વાત કરો? દરેકનું આયુષ્ય હોય આ સમજો. આની પાછળ સિદ્ધાંત શું છે સમજો. પણ નિર્દોષ એટલા જ ખાતર નથી દેખાતું તો આપણો પુરુષાર્થ કઈ રીતે મારી વાત હોય? સમજો પહેલા સમજો. દરેક ટેવનું આયુષ્ય હોય છે. શું કહું છું? દરેક ટેવનું આયુષ્ય હોય છે. અને આયુષ્યના આધારે શ્વાસોશ્વાસ છે. આ ત્રણ વસ્તુ પેલા બોલો. હવે આપણે શું બંધ કરવું છે એમ કહો. હવે શ્વાસ બંધ કરવા છે ને? હા પણ આ તમને ઠીક છે, તમે કોઈ બંધ કરીએ પછી એની હાથે જોડાયા છે. સમજવાનું છે કે દરેકની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ લઈને આવ્યા છે અને પ્રકૃતિમાં જેટલી ગુણો જેટલા પ્રકારે હશે, જેટલી ટાઈમ હશે એટલી કરવાના જ છે. આપણે દૂષિત જોવાનો અધિકાર તેથી મળતો આ આપણે સમજવાનું. સામી પ્રકૃતિ બરાબર. એમ આપણી પ્રકૃતિ તો સામે વાળા આપણે કરવાનું. ફરિયાદ આવતી જ નથી કોઈ જગ્યાએ. એ કરતા હોય તો કરવા દેવાનું. પણ સત્તા ક્યાં તમારી પાસે ના કરાવડાવે? મારી ચા પીવાની ટેવ હોય એ હું બંધ નથી કરી શકતો, પણ પેલાની બીડી બંધ કરાવતા જ નથી. એવું જ થાય. દાદા ભગવાન કહેતા હતા, એક ભાઈ આવ્યા હતા, કે એમની ઉંમર 70 વર્ષની હતી. તે જોઈ શક્યો કે તમારું આયુષ્ય 75 વર્ષનું છે. કહેતો હતો દાદા. કહે છે કે મારી વાઈફ 68 વર્ષની છે. કેટલી? અને મારી ઉંમર 70 વર્ષની છે અને મારું આયુષ્ય 75 વર્ષનું છે. પણ દાદા મેં નક્કી કર્યું છે કે હું મારી વાઈફને સુધારી છૂટકો કરીશ. ગમે તેમ કંઈ પણ સુધારી કરો કે દાદા કહે છે આમથી મહેનત હું કામ કરે છે? માનો કે તારી વાઈફ 75 વર્ષ પહેલા સુધરી ગઈ, બરાબર છે, અને તું ઉપર પહોંચી ગયો, કોણે કામ લાગવાનું? કામ કોણે કામ લાગવું? તો બીજા માટે મહેનત કરવાની જરૂર નથી. અને માનો કે તારી વાઈફ સુધરીને ઉપર પહોંચી ગઈ, તું રહ્યો, તો કોણે કામ લાગશે? તો હું કામ આવતો મહેનત કરે છે. બીજા માટે પરોપકાર કરે. એ મોક્ષે લઈ જવા કામ નહીં લાગે. એ પરોપકાર નથી કરતો, પોતાના માટે કરે છે. સમજણથી છે. એને ખબર નથી પડતી કે આ બીજાને કામ લાગશે, મને એ વસ્તુ સમજાઈ જાય તો એ છોડી દઈએ. એટલે દાદા કહે છે કે કોઈને સુધારવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે. ના, એનો અભાવ થઈ જાય છે કે ભાઈ મારે નથી સુધારવાની તો બીજા ભાગેથી બીજાના ભાગે ચાલી જશે. એવું એવો અભાવ થઈ જાય છે. સમજવાનું. આપણે તે અભાવ માટે વાત નથી કરતા. જે સિદ્ધાંત છે તે આપે છે. એમાં સિદ્ધાંત નથી આવવા કે ભાઈ આપણે ગમે તે મહેનત કરશું તો કે બીજા આવતાથી આપણે ભેગા થવાના ચાર ના છે. તો પછી હું કામ મહેનત કરું? એના કરતા આપણે જાતે સુધરી જઈએ શું વાંધો છે? તમને ખ્યાલ આવે છે? જાતે સુધરી જઈએ તો આપણને શું વાંધો છે? દુનિયા તો આવી બદલવાની છે નહીં. આ તો 18-20 વર્ષનો યુવાન હોય, 24 વર્ષનો, તો કે દુનિયા કો બદલ ડાલો ને સમાજ કો બદલ ડાલો, એવી જ વાતો કરતો હોય. અને જ્યારે પહેણે ત્યારે ખબર પડે કે આ બાપુનું બાયણું બદલાય તો સારું.
આ તો શું કરવાનું? એ તો જોવાનું જોર છે કેવું? એટલે બધી દરેક વસ્તુ પ્રેક્ટિકલમાં જોવાની. ઉત્સાહ પ્રમાણે તો દરેક વસ્તુ અલગ અલગ હોય. આપણે એક્સેપ્ટ કરીએ. નાના છોકરાની ભાષા, યુવાનની ભાષા, બુઝુર્ગની ભાષા, ઘરડાની ભાષા બધા અલગ અલગ જ હોય. પણ આપણે જાણવું કે આ એજ ના આધારે આપણે 70 વર્ષના 80 વર્ષના વ્યક્તિને પૂછે કે આપણે ધંધો કરવો જોઈએ કે નહીં, એટલે મેલને ખા મળે છે કે મેલ એ એના વિચારો પ્રમાણે બરાબર છે. એટલે 24 વર્ષના છોકરા પૂછે કે નહીં વધારવો જોઈએ કે છે, કરવાનું શું બેંક કે છે. એટલે દરેકના વિચારો એને એ પ્રમાણે કરેક્ટ છે. આપણે ખોટા નથી કહેવા. આપણે સમજવાનું છે કે આની ભાષા એને એ પ્રમાણે છે, આટલું સમજવાનું છે. એમાં એને ખોટો નથી કેવો, સાચો નથી કેવો, એના સુધી પહોંચી બરાબર છે. આ આપણે સમજવાનું છે. કોઈ જગ્યાએ ખેંચી જવાનું નથી. આપણે પ્રેક્ટિકલી સમજવાનું કે દાદાએ શું કીધું કે જે ધંધો કરવાથી કે જે ધંધો વધારવાથી તને જો મનમાં આંગળો ચડતો હોય અને તારી ઊંઘ બગડતી હોય તે બરાબર નથી. તારે કેટલું વધારવું કે શાંતિ તને ઊંઘ આવતી હોય 8 કલાક અને મનમાં આંગળો ના ચડતો હોય ત્યાં સુધી કરજે. નહીં તો પેટ જોઈને પીડા ઉભો કરીશ નહીં. નહીં તો તને થશે ડાયાબિટીસ ને રોગો અને ઘરના નોકરો જલસા કરશે. કમાવાનું તારે એના માટે ફેક્ટરીમાં જવાનું મહેનત કરવાની, એકની 4 ફેક્ટરી કરી છે, ઘરમાં કલાકે ના આપે અને જે નોકરો બધા એડમિનિસ્ટ્રેશનમાં રહેતા હોય ને બધું મીઠાઈ બધું જે ખાય અને પેલા ડાયાબિટીસ બધું નહીં ખાવું જોયા કરવાનું. એને લાગે આપણે લાગે શેઠ આ છે કે નોકર છે ત્યારે બધું શીખવું હોય કેવું હોય આપણે જે નોકર ને આપતા હોય એવું શેઠ ખાતો હોય પેલો બધું તમે તમાર ખાતો હોય. સમજ નહીં સમજવાની વસ્તુ ખાવા આપણે નિબંધ નથી. આપણે મર્મ સમજો કે એટલે આપણે પેટ જોઈને પીડા ઉભી કરવા જેવી નથી. દુનિયાને જે કરવું હોય તે કરે. આપણે શું કરવું છે આપણે નથી. તો મારી ડિઝાઇન આ છે એમ મારો છે. આપણે બીજા ડિઝાઇન કરવા હરીફાઈ કરવી નથી. હમણાં જે વાતો કરી એના સંદર્ભમાં પૂછું કે કાલે સામાયિકમાં મહાત્માઓ મેં મારા દીકરાને કલા મહાત્મા તરીકે જોયો ફાઇલ પહેલી જે ઘરની આવે તો એમાં એવું થાય કે 18 એજ થવાની હવે એટલે અમુક વસ્તુ જ કહેવાય એવું વ્યવહાર અને વિશે બંનેની રીતે કહું બરાબર. એટલે તેમાં આપણે સમજીએ કે હવે આને એટલું કહેવા જેવું નથી, એની સમજ પ્રમાણે કરશે છતાંય અમુક હોય ચાઇલ્ડિશનેસ ના સમજી શકતા હોય તો મેં એમાં એટલે સામાયિકમાં જોયું કે આ વારે વારે ટોકવું એને ભણતર વિશે તો એ તો પોસ્ટમેન જે રીતે તમે કહેવા દઉં એ અપ્લાય કર્યું કે તો પોસ્ટ છે આપણે પોસ્ટમેન છે એ નિર્દોષ છે અને નમ્રતા એ એની ફરજ છે કહેવાની એ લેડીમાં માતા તરીકે જે કહેવાનું હોય તે એટલે હવે એવું રાખ્યું છે કે અમુક શબ્દ અમુક વખતે લિમિટેશનમાં કહેવાનું 2 વાર 1 વાર 3 વાર પછી સ્ટોપ પછી જે થતું એ થવા દેવાનું તો એ યોગ્ય છે ખરું? જ્યાં સુધી એને એનો રિસીવિંગ સેન્ટર એક્સેપ્ટ કરતું હોય આપણી વાત ત્યાં સુધી ના એટલે he don't wants to receive anything છતાંય આપણે ફરજ તરીકે ભાવે કેવું એને ભાવ કરી નાખીએ. હા એટલે પછી ન કહેવાનું બિલકુલ છોડી દો છતાં પેલું આપણે જોયા કરવું પડે કે આ ખોટું થઈ રહ્યું છે ખોટું આમ થાય છે ત્યારે ત્યાં ન્યાય ઇલાજ થઈ જવું પડે એને દોષિત ન જોવાનું તે ટાઈમે પ્રતિક્રમણ કરવાનું એ બધું ચાલ્યા કરે. એટલે એ વખતે આપણે ગુસ્સાવાની સાદી ભાષામાં કહી દઉં અંદર આર્થ ધ્યાન સમજો પણ સાદી ભાષા એટલે સાદી ભાષામાં નહીં નમ્રતા. આપણે એવું છે કે આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે મધર હોવા છતાં મધરનો રોલ કરવાનો છે, મધર થઈ જવાનું છે અને ફાધર હોવા છતાં ફાધરનો રોલ કરવાનો છે, ફાધર થઈ જવાનું છે. આપણે થઈ જઈએ છીએ એટલે બહાર નીકળે છે. રોલ અને થઈ જવું આ બંને એક વસ્તુ જુદી છે. આજે કોઈ ઠેકાણે રામાયણનું પાત્ર ભજ્યા રામાયણ ભજવાતી હોય તો રામને સીતા હોય કે ના હોય બંને પાત્ર ભજવે તેની ખરેખર રામ સીતા થઈ જાય તો શું થાય? એટલે પછી પાછું છે ને થઈ જઈએ તો પછી બહાર પડે. પણ અંદર થઈ જવાય એટલે પછી ગીત લાગે છે આ મેં એને કહ્યું નહીં પ્રોપર એમ થાય છૂટું કે પડે પછી મને એમ કે 3 વાર કહીને મેં એસ્કેપિઝમ કરી લીધું એવું મને ફીલ થાય પાછું. એવી કોઈ કન્ડિશન ના હોય. not સામાન્ય ભાવે આપણે જોવું કે ભાઈ આપણી ફરજ તરીકે આપણે કેવું જોતા કેવું જોઈએ પણ નમ્ર ભાવે કેવું જોઈએ પછી એમ લાગતું જોઈએ કે આપણે થોડું મોડું બગડી જાય છે બંધ થઈ જવાનું એવી